હા સર. હા હા, એક મિનિટ હો. એ સાંભળતો, હા બોલો. મને એક પેન આપતો. હા લાવું છું. હા સર. હા હા, લખું છું. હાલ્યો. આ શું છે? વેણું. વેણું નહીં, પેન માંગી હતી. મને તો વેણું સંભળાણું હતું. પેન દે, વેણું નથી જોતું. પેન તો નથી, પેન તો ખાલી થઈ ગઈ છે. દુકાને તમારે લેવા જવું પડશે. લઈ આવો જાઓ. હા સર, આ નંબર ઉપર જ છે. હા હા. એ સાંભળતો, મારે ટિફિન આપતો. હાલ્યો. આ શું છે? આવણી. એને શું થઈ ગયું છે? મેં ટિફિન મગાવ્યું, આવણી નહીં. ના ના, તમે તો હાવણી જ માંગી હતી. જા ફટાફટ ટિફિન લઈને આવ. હાલ્યો. મેં તારી કે ટિફિન માંગ્યું છે ને કાલે છે મેં તને પેન માંગી છે તે મને વેરણ આપ્યું. ના, તમે પોતું જ માંગ્યું હતું. શું થઈ ગયું તને? તારો મગજ તો ઠેકાણે છે ને? ઠીક, હજી તમે નથી સમજ્યા કે હું તકલીફ છે. જે હોય તું મને કહી દે, મને કાંઈ સમજણ નથી પડતી. ઠીક, હું તમને સીધે સીધા શબ્દમાં સમજાવું છું. યાદ છે તમને પેલાનું? એ સાંભળતો, અહીંયા આવતો. હા બોલો. પંખાની ચાપ પાડી દેતો. એ સાંભળતો, હા બોલો. એક ગ્લાસ પાણી આપને, બહુ તરસ લાગી છે. એ હા. હાલ્યો પાણી. એ સાંભળતો, એ ખુરશી પર મારી બેગ પડી છે ને એમાં ફાઇલ છે, એ આપતો. તમારે છે ને આજુબાજુમાં વસ્તુ પડી હોય ને એ તમારે તમારા હાથે નથી લેવું. તમારે તો નોકર જોયો છે કે તમને બધું અંબાઈ વાત કરે. તમને ખબર છે મારું કામ કેટલું અટકી જાય છે. બધું મારું કામ હું કરતી હોય ને બધું પડતું મૂકીને મારે તમને બધું અંબાવા આવવું પડે છે. આજુબાજુ પડી વસ્તુ તમે ખુદ એટલું નથી લઈ શકતા. કહેવામાં તો હું તમારી પત્ની છું, પણ તમે તમને છે ને કામ વાળીની જેમ રાખો છો. કામ વાળી બનાવી દીધી છે. મને ખબર હતી હું તમને સીધે સીધું કાંઈક કહીશ ને એ તમને નહીં બરાબર લાગે, એટલે મેં આવી રીતના તમારી હારે કહ્યું. મને એક વાત સમજાઈ ગઈ છે કે મેં તમને એટલું બધું કીધું છે ને એમાં તમને એકેય વાત નથી સમજાણી. આલ્યો આ તમારું ટિફિન અને હવે તમે જાઓ. મને માફ કરી દેજો, એ મારી જ ભૂલ હતી. ને આમ કહું ને તો અડધી જ ભૂલ મારી હતી. હું નાનો હતો ને ત્યારે બાપુ છે ને હું ન માગું ને તોય મને બધું લાવીને આપી દેતા. ને બાઈ છે મને હું ન માગું ને તોય મને લાવીને આપી દેતા. ને મારા લગ્ન છે ને તોય તું મને પૂછ્યા વગર લઈને મને આપી દે. કપડાં છે ને હું કોઈ જીવ લેવા નથી. ને ભૂલ છે ને એ બધાયની છે. ને સૌથી પહેલાં ભૂલ છે ને એ મારી. હું પહેલેથી જ આળસુ હતો ને હું ભૂલી ગયો કે તું મારી પત્ની છો ને કામવાળી નહીં. પત્નીની જગ્યા છે ને અલગ જ હોય છે. હવે મને છે ને માફ કરી દેજો. હવે મારા કામ છે ને બધા હું જાતે